હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાકેશ મેટાણ. આપ સૌનું ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એવા ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ જે 9 થી 12 અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એ ટોપિકનું નામ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. શું નામ છે? ડિગ્રી ઓફ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે કે તુલના કરવી, અને ડિગ્રી એટલે શું? તો કે ડિગ્રી એટલે એ વસ્તુ છે કે જે વિશેષણમાં જેમ જેમ ફેરફાર થાય છે તેમ તેમ ડિગ્રીનું લેવલ પણ ઊંચું આવતું જાય છે. જેમ કે ડિગ્રીના હવે 3 પ્રકાર આપણે જોઈએ. સૌથી પહેલો પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી, બીજો પ્રકાર છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજો પ્રકાર છે સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો જોઈએ હવે પોઝિટિવ ડિગ્રી એટલે શું થાય છે. ચલો, પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો કે જ્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે કોઈ પણ એક વસ્તુ અથવા એક વ્યક્તિની જ વાત કરતા હોઈએ છીએ. જેમ કે લેબ્રોન જેમ્સ ઇઝ ટોલ. શું નામ છે? લેબ્રોન જેમ્સ ઇઝ ટોલ. અહીંયા ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિની વાત છે. ધ હાઉસ ઇઝ બિગ. અહીંયા એક વસ્તુની વાત છે. જેમ કે હાઉસ, ધ હાઉસ ઇઝ બિગ. ત્રીજું ઓપ્શન છે ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. તો પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો જ્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે we speak about only one person or thing. કોઈ પણ એક જ વસ્તુની વાત કરીએ છીએ અથવા કોઈ પણ એક જ પર્સનની વાત કરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે લેબ્રોન જેમ્સ ઇઝ ટોલ. અહીંયા લેબ્રોન જેમ્સ છે એ એક જ વ્યક્તિ છે. લેબ્રોન જેમ્સ ઇઝ ટોલ એટલે લેબ્રોન જેમ્સ એ ઊંચો છે. બીજું ઉદાહરણ જોઈએ, ધ હાઉસ ઇઝ બિગ. અહીંયા એક વસ્તુ છે, જેમ કે ધ હાઉસ ઇઝ બિગ. આ હાઉસ છે એ મોટો છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ. આ ફૂલ છે એ સુંદર છે. અહીંયા એક છે વ્યક્તિની વાત કરી છે, અહીંયા એક વસ્તુની વાત કરી છે, અહીંયા પણ એક વસ્તુની વાત કરી છે. તો પોઝિટિવ ડિગ્રી એટલે એ વસ્તુ એની વાત છે કે જે પણ કોઈ પણ એક વસ્તુ હોય છે અથવા વ્યક્તિ હોય છે તે એકની જ વાત કરતા હોઈએ છે પોઝિટિવ ડિગ્રીમાં. નું ઉદાહરણ તરીકે જોઈએ તો સૌથી પહેલા છે કે જ્યારે પણ કોઈ પણ કરતા હોય છે એ બીજા કરતા સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે એવી રીતે સરખામણી કરવામાં આવે છે કે કોઈ પણ ઊંચું પણ નહીં અને કોઈ પણ નીચું નહીં. જોઈએ આપણે ઉદાહરણ, he is as good as રમેશ. પોઝિટિવ ડિગ્રીમાં શેનો ઉપયોગ થાય છે? તો કે એઝ અને બીજું છે એઝ. આ બંને વચ્ચે એક મૂળ વિશેષણનો ઉપયોગ થાય છે. જેમ કે એઝ આનો મતલબ થાય છે કે જેટલો રમેશ જેટલો સારો છે એટલો તે છે. રમેશ જેટલો સારો છે તેટલો કોણ છે? તે પણ છે. તો આ પોઝિટિવ ડિગ્રીમાં કોઈ પણ સારું પણ નહીં અને કોઈ પણ ખરાબ પણ નહીં. એવી રીતે આ પોઝિટિવ ડિગ્રીમાં ઉપયોગ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ, she is as beautiful as લતા. બરાબર? જો આનો મતલબ થાય છે કે લતા જેટલી સુંદર છે એટલી તે પણ છે. એટલે એઝ નો મતલબ શું થાય છે? તો કે બંને કોઈ સુંદર પણ નહીં અને સી પણ નહીં અને લતા પણ નહીં. બંને સરખી રીતે દર્શાવવામાં આવે છે. નકારમાં દર્શાવવું હોય તો આપણે ત્રીજું ઉદાહરણ લઈ લઈએ, he is not so good as વિજય. નકાર વાક્યમાં આપણે શું જોયું? તો કે નોટ, સો અને એઝ. હકારમાં આવશે એઝ અને નકારમાં આવશે સો એઝ. એની વચ્ચે જોઈએ તો મૂળ વિશેષણ આવશે. આ હતી પોઝિટિવ ડિગ્રી. હવે આપણે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી.
કમ્પેરેટિવ ડિગ્રી એટલે કોઈ પણ જ્યારે આપણે કમ્પેર કરતી વખતે કોઈ પણ બે વ્યક્તિ અથવા બે વસ્તુને એકબીજા સાથે તુલના કરવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો યાવો મિંગ ઇઝ taller than લેબ્રોન જેમ્સ. શું છે? યાવો મિંગ ઇઝ taller than લેબ્રોન. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બે પર્સન એટલે બે વ્યક્તિ, થિંગ્સ એટલે બે વસ્તુ એકબીજા સાથે તુલના કરવામાં આવે છે. આને કહેવાય છે કમ્પેરેટિવ ડિગ્રી. હવે એના ઉદાહરણ તરીકે જોઈએ કે યાવો મિંગ ઇઝ taller than લેબ્રોન જેમ્સ. લેબ્રોન જેમ્સ કરતા યાવો મિંગ છે ઊંચો છે. આ જો બે વ્યક્તિ છે એની બંને વચ્ચે શું કરવામાં આવ્યું તો કે તુલના કરવામાં આવી. પોઝિટિવ ડિગ્રીમાં તુલના કરવામાં એવી રીતે આવે છે કે બંને છે એ સરખા દર્શાવવામાં આવે છે. અહીંયા જોઈએ તો જેમ્સ લેબ્રોન જેમ્સ કરતા યાવો મિંગ છે એ ટોલર થઈ જાય છે, ઊંચો થઈ જાય છે. તો બંને વ્યક્તિ અથવા બંને વસ્તુ છે એ એકબીજાની કમ્પેરિંગ કરવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ કે ધીસ હાઉસ ઇઝ બિગર ધેન ધેટ વન. પહેલા હાઉસ કરતા, પહેલા ઘર કરતા આ હાઉસ છે એ મોટું છે. કેવું છે? બિગર છે. આમાં જોયું તો આમાં શું ફરક પડ્યો તો કે જે વિશેષણ છે એમાં ઈઆર લાગ્યો છે. શું લાગ્યો છે? ઈઆર લાગ્યો છે. પોઝિટિવ ડિગ્રીમાં મૂળ વિશેષણ આવે છે. માનો કે પોઝિટિવ ડિગ્રીમાં ટોલ આવે, અહીંયા બિગ આવે અને અહીંયા આવે છે નાઇસ. કમ્પેરેટિવ ડિગ્રીમાં સેજ ફેરફાર થાય છે. જેમ કે ટોલર તો એમાં શું લાગ્યું છે? ઈયર લાગ્યો છે. બિગમાં લાગ્યું છે ઈયર લાગ્યો છે. નાઇસમાં પણ શું લાગ્યું છે? આર લાગેલો છે. આ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગે છે ઈઆર અને એની પછી આવે છે ધેન. એની પછી શું આવે છે? ધેન આવે છે. તો આ હતું કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે છેલ્લી ડિગ્રીની બેઝિક માહિતી જોઈ લઈએ. ચલો સુપરલેટિવ ડિગ્રી. આ ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એક વસ્તુ અથવા એક વ્યક્તિ કરતા વધારે વ્યક્તિ એટલે આ શું છે કે ટુ પર્સન એટલે બે વ્યક્તિ કરતા વધારે પર્સન સાથે તુલના કરવામાં આવે છે, એકબીજા સાથે તુલના કરવામાં આવે છે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ Peter is the smartest boy in the class. એક જ વ્યક્તિ છે, કોઈ પણ એક જ વસ્તુ છે. જેમ કે એક વ્યક્તિ હોય તો એને આખા ક્લાસમાં સરખામણી કરવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. જેમ કે Peter is the smartest boy in the class. સામે કોણ છે? આખો ક્લાસ છે અને આ બાજુ કોણ છે? Peter છે. તો Peter is the smartest boy in the class. આખા ક્લાસમાં Peter છે એ સ્માર્ટ છે. બીજું ઉદાહરણ જોઈએ તો એલિસ ઇઝ ધ સ્વીટેસ્ટ ગર્લ ઇન ધ નેબરહુડ. એલિસ ઇઝ ધ સ્વીટેસ્ટ ગર્લ ઇન ધ નેબરહુડ. નેબરહુડમાં એલિસ એ સૌથી સ્વીટ એટલે કે સુંદર છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો બ્લુ વેલ ઇઝ ધ લાર્જેસ્ટ ઓફ ઓલ એનિમલ્સ. બધા જ પ્રાણીઓ કરતા બ્લુ વેલ છે એ કેવી છે? લાર્જેસ્ટ છે, વિશાળ છે એટલે કે મોટી છે. તો અહીંયા શેનો ઉપયોગ થયો છે? દરેક પ્રાણી, બધા જ પ્રાણીમાં બ્લુ વેલ છે એ લાર્જેસ્ટ છે. તો એક વસ્તુ અથવા એક વ્યક્તિ હોય છે અને બે પર્સન કરતા વધારે વ્યક્તિઓ સાથે સરખામણી કરવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આમાં શું જોયું તો કે અહીંયા જે વિશેષણ છે ને એને ઈએસટી લાગ્યું છે અને સાથે સાથે શું લાગ્યું છે? ધ લાગ્યો છે. અહીંયા પણ જોયો સ્વીટ ને શું લાગ્યો છે? ઈએસટી લાગ્યો છે અને સાથે સાથે ધ લાગેલો છે. તો સુપરલેટિવ ડિગ્રીમાં આવશે ધ સાથે ઈએસટી વાળું વિશેષણ. અહીંયા પણ જો ધ સાથે સાથે ઈએસટી વાળું વિશેષણ. અહીંયા પણ છે ધ બ્લુ વેલ ઇઝ ધ લાર્જેસ્ટ. તો અહીંયા પણ ધ અને સાથે સાથે ઈએસટી. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે જોયું તો એની સાથે ઈયર વાળું વિશેષણ અને સાથે સાથે ધેન છે. તો આવી રીતે વિશેષણમાં ફેરફાર થાય છે એને જ કહેવાય છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન.
ચલો હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝન માં બેઝિક થોડાક નિયમ જોઈ લઈએ કે જેમાં એડજેક્ટિવ ઓફ વન સિલેબલ એટલે કે ઉચ્ચાર સાથે જ્યારે કોઈ પણ એક સાથે એક જ ઉચ્ચાર કરવામાં આવે છે તો એને કહેવાય છે સિલેબલ. એડજેક્ટિવ્સ ઓફ વન સિલેબલ એડ er and est. ઉદાહરણ તરીકે જોઈએ જેમ કે સ્મોલ, તો સ્મોલ માં શું લાગશે ear અને સુપરલેટિવ ડિગ્રીમાં આવશે est. બીજું છે વોર્મ, એમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગશે ear, તો વોર્મર. સુપરલેટિવ ડિગ્રીમાં લાગશે વોર્મેસ્ટ. આ બધા જે એડજેક્ટિવ છે એ પોઝિટિવ ડિગ્રીમાં ઉપયોગ થાય છે, અહીંયા જે છે એ કમ્પેરેટિવ ડિગ્રીમાં ઉપયોગ થાય છે અને આ બાજુ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ કે પોઝિટિવ ડિગ્રીમાં મૂળ વિશેષણ શું છે ઓલ્ડ છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં એનો થોડો ફેરફાર થાય છે ઓલ્ડર થાય છે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું ફેરફાર થાય છે ઓલ્ડેસ્ટ થાય છે. તો જોયું આવી રીતે ડિગ્રીમાં ફેરફાર થાય છે, આને કહેવાય છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. જેમ જેમ વિશેષણમાં ફેરફાર થતો જાય એમ ડિગ્રીમાં પણ ફેરફાર થતો જાય છે. ચલો એડજેક્ટિવ ઓફ ટુ સિલેબલ્સ. એડજેક્ટિવ ઓફ ટુ સિલેબલ્સ, સિલેબલ્સ એટલે કે ઉચ્ચાર, એડજેક્ટિવ એટલે કે વિશેષણ. વિશેષણનો બે પ્રકારે ઉચ્ચારણ કરવામાં આવે છે. જેમ કે અહીંયા ફૂલ છે, લેસ છે, આઈએનજી લાગ્યું છે, ઈડી લાગ્યું છે, છેલ્લે છેલ્લે જ્યાં આવા શબ્દો લાગે છે તો એ બે સિલેબલમાં કહેવાય. બે રીતે એનો ઉચ્ચાર કરી શકીએ છીએ આપણે. જેમ કે લેસ, આઈએનજી, ઈડી. જો આ છે બધા વિશેષણો. નેરો, અહીંયા શું થયું છે નેરોવર, અને સુપરલેટિવ ડિગ્રીમાં શું થયું છે નેરોએસ્ટ. તો આ જે છે એ વન સિલેબલ કહેવાય, એક જ શબ્દમાં એનો ઉચ્ચાર થતો હોય છે. જ્યારે બે શબ્દમાં જેનો ઉચ્ચાર થતો હોય છે એને કહેવાય છે ટુ સિલેબલ્સ. ફોર એડજેક્ટિવ ઓફ એન્ડિંગ વાય then er and est, જેમ કે જેનો અંતમાં y આવતો હોય તો તેને હટાવીને શું મૂકવાનું છે ier, અને સુપરલેટિવ ડિગ્રીમાં iest, કમ્પેરેટિવ ડિગ્રીમાં ier. જેમ કે આને આવે છે જો અહીંયા કે હેપી માં શું છે, હેપી માં અંતમાં શું આવે છે y આવે છે, તો y ને હટાવવાનો છે અને એની જગ્યાએ કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે શું મૂકવાનું છે I અને er. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મૂકવાનું છે હેપીયર અને સુપરલેટિવ ડિગ્રીમાં મૂકવાનું છે હેપીએસ્ટ. આવી રીતે હવે ટુ સિલેબલ છે, એક યુઝ અને બીજું છે ફૂલ્સ. આપણે એ જ વાત કરતા હતા કે ટુ સિલેબલ એટલે શું, તો કે બે શબ્દમાં એનો ઉચ્ચાર થતો હોય છે એને ટુ સિલેબલ કહેવામાં આવે છે. જેમ કે એક છે યુઝફુલ, તો યુઝ અને બીજું છે ફૂલ. અહીંયા છે ચલો યુઝ એટલે એક સિલેબલ અને બીજું છે ફૂલ એટલે બે સિલેબલ. અને એવી રીતે યાદ ન રહે તો સ્વર પ્રમાણે યાદ રાખવાના. જેમ કે એ, આઈ, ઓ, યુ અને ઈ. બરોબર, આ 5 સ્વર છે. જો યુઝફુલ આમાં કેટલા સ્વર છે તો કે 1, 2 અને 3. તો 2 કરતા વધારે જ્યારે સ્વર આવે ને ત્યારે તમારે શું મૂકવાનું છે મોર મૂકવાનું છે, ત્યારે er લાગશે નહીં. જ્યારે એક શબ્દનો ઉચ્ચારણ એક જ શબ્દમાં થતો હોય ત્યારે જ તમારે er અથવા est મૂકવાનું છે. પણ જ્યારે કોઈ પણ સિલેબલ્સ બે શબ્દમાં આવે ત્યારે તમારે મોર મૂકવાનું છે. ત્યારે શું મૂકીશું આપણે મોર મૂકીશું, અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે મોસ્ટ મૂકીશું. જેમ કે નેરો, તો અહીંયા શું આવ્યું નેરોઅર, અને આમાં આવ્યું નેરોએસ્ટ. બીજું છે યુઝફુલ, તો યુઝફુલર થતું નથી,
શું લેવાનું થતું? કારણ કે આમાં 3 સ્વર છે, 2 કરતા 3 સ્વર વધી જાય તો એમાં આપણે મૂકશું મોર, ત્યાં યુઝ ફુલર આપણે મૂકશું નહીં. અહીંયા પણ યુઝ ફુલેસ્ટ મૂકશું નહીં, અહીંયા શું આવશે? મોસ્ટ યુઝફુલ. એવી રીતે બોરિંગ, તો મોર બોરિંગ અથવા મોસ્ટ બોરિંગ. બીજું છે મોડર્ન, તો મોર મોડર્ન અથવા સુપરલેટિવમાં જોઈએ તો મોસ્ટ મોડર્ન. આ હતું એનું બેઝિક નાના નાના નિયમો હતા. ફરીવાર જોઈ લઈએ એકદમ કે જ્યારે કોઈ પણ શબ્દના બે શબ્દમાં ઉચ્ચાર થતા, બે શબ્દમાં એટલે કેવી રીતે? જેમ કે યુઝ એટલે એક શબ્દ અને ફૂલ એટલે બે શબ્દ. બ્યુટીફુલમાં પણ એવું છે કે બ્યુટીફુલમાં 2 કરતા વધારે સ્વર આવે છે એટલે ત્યાં આપણે મોર બ્યુટીફુલ મૂકશું. ડેન્જરસમાં પણ એવું છે કે 1 કરતા અથવા 2 કરતા વધારે સ્વર આવે છે એટલા માટે ત્યાં આપણે મોર મૂકીશું. જોઈએ હવે આગળ આપણે, ચલો એડજેક્ટિવ ઓફ 3 અથવા મોર સિલેબલ્સ. 2 કરતા વધારે જ્યારે એક શબ્દનો ઉચ્ચાર થતો હોય ત્યારે શું આવે એ જોઈએ. જેમ કે બ્યુટીફુલ, બીજું છે ડેન્જરસ, ત્રીજું છે એક્સાઇટિંગ. હવે આપણે ER ક્યારે લગાડશું અને મોર ક્યારે લગાડશું, EST ક્યારે લગાડશું અને મોસ્ટ ક્યારે લગાડશું એ આપણે શીખીએ. હમણાં આપણે જોયું કે જ્યારે 2 કરતા વધારે ઉચ્ચારણ થતો હોય જે શબ્દનો, જે વિશેષણનો, ત્યાં આપણે શું મૂકવાનું છે? મોર મૂકવાનું છે અથવા સુપરલેટિવ ડિગ્રીમાં આપણે મૂકવાનું છે મોસ્ટ મૂકવાનું છે. બ્યુટીફુલમાં જોઈએ તો હમણાં જોયું કે એ ન આવડે તો આપણે સ્વર જોવાના છે. આમાં છે એક સ્વર, આમાં છે બીજો સ્વર, અહીંયા છે ત્રીજો, અહીંયા ચોથો અને 5 સ્વર છે. એનો મતલબ છે 2 કરતા વધી ગયા. જે સ્વર 2 કરતા વધી જાય ત્યાં આપણે શું મૂકશું? મોર મૂકશું. અહીંયા બ્યુટીફુલર થશે નહીં, કમ્પેરેટિવ ડિગ્રીમાં બ્યુટીફુલર થશે નહીં, ત્યાં શું થશે? મોર બ્યુટીફુલ. અને સુપરલેટિવ ડિગ્રીમાં જોઈએ તો ત્યાં આવશે મોસ્ટ બ્યુટીફુલ. અહીંયા આપણે બ્યુટીફુલેસ્ટ કરશું નહીં, અહીંયા શું થશે? મોસ્ટ બ્યુટીફુલ. એવી રીતે બીજો શબ્દ જોઈએ તો ડેન્જરસ. ડેન્જરસમાં પણ જોઈએ કે એમાં પણ સ્વર ગણી જવો તો કેટલા છે? 1, 2 અને 3. મતલબ કે અહીંયા 2 કરતા વધી ગયા. શું થશે? 2 કરતા જે સ્વર વધી જાય છે એમાં આપણે શું મૂકશું? મોર મૂકશું. અને અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રીમાં આપણે મોસ્ટ મૂકશું. આવી રીતે મોર અને મોસ્ટ નો ઉપયોગ થાય છે. હવે બીજું છે કે ER, EST, મોર અને મોસ્ટ, આ બંનેનો આપણે અત્યારે તફાવત જોયો. જેમ કે એક સિલેબલમાં હોય તો ER કમ્પેરેટિવમાં અને EST 2 કરતા વધી જાય તો મોર અને મોસ્ટ આવશે. જેમ કે ટોલ શબ્દ લઈ લે, બરાબર, હમણાં જ લઈએ કે ટોલ શબ્દમાં જોઈએ એક જ સ્વર છે તો આપણે અહીંયા ટોલર કરી શકાય અને બીજું છે ટોલેસ્ટ કરી શકાય, બરાબર, કારણ કે અહીંયા એક જ સ્વર છે અથવા એક જ શબ્દ છે, એક ઉચ્ચારણમાં જ આપણે બોલી શકીએ છીએ. તો ટોલર અને ટોલેસ્ટ. અહીંયા આપણે મોર ટોલર મૂકશું નહીં, અહીંયા આપણે મોસ્ટ ટોલર મૂકવાનું નથી. શું આવશે? મોર અને મોસ્ટ ક્યારે આવશે? કે જ્યારે 2 કરતા વધી જાય, જેનો ઉચ્ચાર છે એ 2 કરતા વધી જાય ત્યારે આપણે મોર અને સુપરલેટિવમાં આપણે મોસ્ટ મૂકીશું. આ એનો બેઝિક તફાવત હતો. એ ન આવડે તો આપણે શું કરવાનું છે? સ્વર ગણવાનું છે. 2 કરતા વધી જાય જેના સ્વર ત્યાં આપણે મોર અથવા મોસ્ટ મૂકીશું. ચલો આગળ જઈએ. હવે ડિગ્રીમાં અમુક એવા ઇરરેગ્યુલર એડજેક્ટિવ આપેલા હોય છે. ઇરરેગ્યુલર એડજેક્ટિવ શું? તો કે અનિયમિત વિશેષણો, જેના કોઈ નિયમ ન હોય તે અનિયમિત આવતા હોય. પહેલું છે ગુડ, બીજું છે બેડ, ત્રીજું છે લિટલ, ચોથું છે મચ અને મેની અને પાંચમું છે ફાર, છઠ્ઠું છે લેટ અને છેલ્લે છે ઓલ્ડ. હવે જોઈએ આનો મતલબ શું થાય છે? ઇરરેગ્યુલર એડજેક્ટિવ એટલે શું? તો કે જો આ રેગ્યુલર કહેવાય, માનો કે આ બિગ છે, બિગ, તો બિગ ને જ્યારે આપણે બિગર થઈ શકે, જો આ રેગ્યુલર કહેવાય. અને અહીંયા જે શબ્દો આપેલા છે ને એ ઇરરેગ્યુલર છે,
અનિયમિત વિશેષણો આને કહેવાય છે. તો અહીંયા જો અહીંયા ગુડ આપેલું છે તો ગુડ નું અહીંયા આપણે ગુડર કરતા નથી. શું થશે? આનું બેટર થશે. અને સુપરલેટિવ માં શું થશે? બેસ્ટ થશે. જો આ નિયમિત કહેવાય, બિગ તો બિગર અને બિગેસ્ટ આ નિયમિત કહેવાય. અનિયમિત જે આટલા છે એ તમારે યાદ રાખવા પડશે. આટલા જે શબ્દ છે એ તમારે યાદ રાખવાના છે. તો ગુડ નું શું થશે? બેટર અને સુપરલેટિવ ડિગ્રીમાં બેસ્ટ. બીજો શબ્દ છે બેડ તો બેડ નું થશે વર્સ અને સુપરલેટિવ ડિગ્રીમાં થશે વર્સ્ટ. આવી રીતે બધા શબ્દના આવી રીતે આવશે. જેમ કે લિટલ, લેસ અને લીસ્ટ. મચ અથવા મેની એનું છે મોર અને મોસ્ટ. છેલ્લે છે ફાર, ફાર્ધર અને ફર્ધર અને છેલ્લે છે ફર્ધેસ્ટ. આવી રીતે અનિયમિત જે વિશેષણો આપેલા છે એ આવી રીતે એનો ફેરફાર થાય છે. આ જે આપણે ઈયર લગાડીએ છીએ અહીંયા બિગ, બિગર, બિગેસ્ટ એ નિયમિત વિશેષણ કહેવાય. અહીંયા જે આપેલા છે એ ઇરેગ્યુલર એડજેક્ટિવ કહેવાય છે. શું કહેવાય છે? અનિયમિત, કે જેનો કોઈ નિયમ હોય નહીં, નિયમિત રીતે ન આવતા હોય તેને કહેવાય છે ઇરેગ્યુલર એડજેક્ટિવ. જોઈએ હવે આગળ આપણે ડિગ્રીમાં ઇન્ટરચેન્જ કેવી રીતે ડિગ્રીમાં થાય, જેમ કે પોઝિટિવ માંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવ માંથી સુપરલેટિવ એ કેવી રીતે થાય છે એ બીજા પાઠમાં આપણે જોઈશું. આ જોયું એ ડિગ્રીની બેઝિક માહિતી આપણે જોઈ. હવે આપણે જે જોઈશું એ એવી રીતે આવશે કે પોઝિટિવ ડિગ્રીનો કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રીતે થાય અને કમ્પેરેટિવ માંથી સુપરલેટિવ ડિગ્રીમાં કેવી રીતે બને એ આપણે જોઈશું. કેવી રીતે બને? તો કે એમાં સેજ પણ એનો અર્થ બદલાવો જોઈએ નહીં. એવી રીતે આપણે બીજા પાઠમાં આપણે ભણીશું. થેન્ક યુ.